સુરતમાં ઓટો રિક્ષામાં મુસાફરોને બેસાડી મુસાફરોને લૂંટતી ચોર ટોળકીને આખરે સુરત જિલ્લા એલસીબીએ ઝડપી પાડી છે અને ચોરીના કુલ 4 જેટલા ગુનાનો ભેદ પણ સુરત જિલ્લા એલસીબીએ શોધી કાઢ્યો છે। સુરત એલસીબી પોલીસને ખાનગી બાતમીદાર થકી ચોક્કસ હકીકત મળી કે એક કાળા કલરની ઓટો રિક્ષા નંબર GJ05WV6436માં સોહિલ શેખ તથા તેની સાથેના બીજા 4 ઇસમો ચોરીના મોબાઈલ ફોન લઈને વેચવા માટે કીમ 4 રસ્તા થઈ કીમ તરફ જનાર છે। જે બાતમી હકીકતના આધારે ટીમના માણસો સાથે પાલોદ ગામની સીમમાં જેબીરો હાઉસની સામે રોડ ઉપર નાકાબંધી કરી વોચ ગોઠવવામાં આવી। આ દરમિયાન બાતમી હકીકતની ઓટો રિક્ષા આવતા તેને રોકતા ઓટો રિક્ષા મૂકી તમામ ઇસમો ભાગવાનો પ્રયાસ કરતા જ એલસીબી તથા જિલ્લા ટ્રાફિક શાખાના માણસો સાથે પીછો કરી ઓટો રિક્ષામાંથી ભાગેલ કુલ 4 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। એક ઇસમ પોલીસની રેડ દરમિયાન નાસી ગયો, જે પકડાયેલ ઇસમની સઘન પૂછપરછ કરતા તેઓએ કોસંબા તથા ઉલપાડ તેમજ સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનના લૂંટતા ચોરીના ગુનાનું કબૂલાત કરતા આ પકડાયેલ ઇસમો તથા બાળ કિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કોસંબા પોલીસને સોંપવામાં આવ્યા છે।